કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો. જય માતાજી મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણતા જશો કે હાલ સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે જે વ્યક્તિનું બજારમાં ચાલી ગયું હોય તેનો વિરોધ તો થવાનો જ, તે કહેવત ઉપર આધાર રાખે છે. કારણ કે હાલ કીર્તિ પટેલ અને બધા મોટા અલગ અલગ જે સોશિયલ મીડિયામાં કાર્યરત છે તેઓ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. તેલને લઈને કે ગમે તે બાબતને લઈને તેમનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે કહેવામાં કીર્તિ પટેલે તેનો કેવો વિરોધ કર્યો છે તેનો વિડીયો આવી રહ્યો છે અને તે વિડીયો તમે જોવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જોજો. કારણ કે ખજૂરભાઈનો આપણે આ વિડીયોમાં કોઈ પણ વિરોધ કરતા નથી, પરંતુ કીર્તિ પટેલે શું લખ્યું છે તે આ વિડીયોમાં આપણે બતાવવા માંગી રહ્યા છીએ. ત્યારે ખજૂરભાઈ જો પબ્લિકની સેવા કરી રહ્યા છે, તેઓ સારું જ કામ કરી રહ્યા છે, ત્યારે તેઓ ભગવાનના નામથી ઓળખાય છે, પરંતુ આપણે તેમને કોઈ પણ પ્રકારનો વિરોધ કરતા નથી. મિત્રો, હવે જોઈએ વિડીયોમાં કે કીર્તિ પટેલ તેમના વિશે શું કહે છે. તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા. યાદ રાખજે ભંગાર, યાદ રાખજે. તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે, કામના નામે બોલાવીને એવી નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે. અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ, મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકુ ને પીકુ કરતો તો, મળવા જતો તો. જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી, કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કહો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું તું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી, ભગવાન નથી. અને કીર્તિ પટેલે રાડો પાડીને તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી, પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું ને માનવું જ પડશે, માનવું જ પડશે. તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયું ને, પહેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નહોતા. ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી, ગાળ બોલવાની જરૂર નથી એને. પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો, સોરી, જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં, ભંગાર માણસ છે, ભંગાર. અને લખવું અહીંયા લખી લેજો, આ માણસે વિધિ ભાભી જોડે તો ગદ્દારી કરી, બિચારીને રાતોરાત પાટવીએ મારીને ગાડી મૂકી, ખોટું કર્યું એ વ્યક્તિ સાથે, હે.
તને આવો રોગ છે, તને થાઇરોઇડ છે, તને બીપી ઘટી જાય છે, આવા બહાના કાઢ્યા. વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બાનું કયું? જે માણસ આટલી બધી મોટી સેવા કરતો હોય ઈ કદાચ એની બાયડીને કેન્સર હોય ને તોય સેવા કરી લે ને, એને ભાઈડો કહેવાય, મરદ કહેવાય ને, સાચો પ્રેમ કર્યો કહેવાય. જે માણસ એની બાયડીને એમ કે તને લો બીપી ઘટી જાય છે, તને કદાચ ડાયાબિટીસ છે, તને થાઇરોઇડ છે, આવું કહીને બચારીને કાઢી મૂકી. આ ભંગારે એને કાઢી મૂકી. અને એને નિહાકા તો લાગશે ને લાગશે. લખી લેજે ભંગાર, તું લખી લેજે ને. હવે તારા કરતું જ ભરાઈ ગયા છે. કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ. ભંગાર યાદ રાખજે, હજુ મારી ટોપિક તો બાકી છે આખો. ઈ પ્રૂફ સાથે આવશે અને પ્રૂફ સાથે આવશે. ભંગાર. બીજી વસ્તુ, માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું હતું, યાદ છે કોઈને? લોકોને ખબર ન પડી. બાકી અમેરિકાથી એક જૈન છે, એને 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા, દાન કરવા માટે. જે લાઈવ પનોડી અને બધાએ કર્યું હતું, કોઈ ધ્યાન ના દીધું એ લાઈવ ને. જે વ્યક્તિએ દાન આપ્યા હતા 11 લાખ રૂપિયા, એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું. કેમ ભાઈ? ત્યારે એટલો વિડીયો વાયરલ ન થયો હે, ત્યારે મેં કીધું તું. કેમ ભાઈ? અને જેટલા સમજો કીર્તિ પટેલ મળીને એને મેં એક ચેલેન્જ તો આપી હતી, કીધું તું વેટ એન્ડ વોચ. રાજો, વેટ એન્ડ વોચ. બધાની આંખો આજ નહીં તો કાલ ખુલશે ને ખુલશે. હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે, એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય અને એનો ભાઈ જે બાલો રહ્યો ને, ઈ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે, અલગ ભાષામાં વાત કરે, અલગ અવાજ કાઢીને હલો કે ખજૂરભાઈનો ભાણો બોલું. અરે ખજૂરભાઈ બીજી છે, ખજૂરભાઈ કામમાં છે. હા ભાઈ તમને કહી દઈશ. અને પછી કહી જ દઈશ. પછી માણસ 100 કોલ કરે ને તો ફોન ન ઉપાડે. એવા ઘણા લોકોએ મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજૂરભાઈને કહો ને અમારે જરૂર. અને એવા લોકો કે જેને હકીકતે જરૂર હોય, એવા લોકોને નહીં. પણ આ લોકો બિઝનેસ ચલાવે છે, બિઝનેસ. હું તમને કહું કેવો બિઝનેસ. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાપરીને કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. સિમેન્ટ સેવાના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. ઘર બનાવવા માટે કડિયા સેવાના નામે આવે. આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને, ક્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો, તમે પણ આ ઘરના ભાગીદાર છો, તમે પણ નિમિત્ત છો. આવું કોઈ જ દીકરાને નથી કીધું. હરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને, એક ઈટે એના પરસેવો રેડો છે. પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા? પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે. શું કરશે? દાઢી વધારશે. પબ્લિકના દિલ જીતવા માટે ઓનલી ફોર કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જોડે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને, કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા તો કે પેટ મેલા હાડા. હવે મેં તમને વાત કરી દીધી ને કે રેતી, ઈટો, કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા તે એક સેવા ભાવી રૂપિયા આવે. હે કોઈ દી કડિયાને કોઈ નથી કીધું. કોઈ દી જે કપચી આપે, રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો. એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો. અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે
કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું, કાઢું જ